દેતડ ગામમાં જુગારની રેડને લઈને પોલીસ કાર્યવાહી હવે વિવાદમાં સપડાઈ। સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં જુગારની રેડને લઈને પોલીસ કાર્યવાહી હવે વિવાદમાં સપડાઈ છે। પકડાયેલા એક વ્યક્તિએ પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે લેખિત અરજી કરતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી મુજબ તારીખ 20 અને 21 જુલાઈ 2026થી મધરાત દરમિયાન દેતડ ગામમાં ભરતભાઈ રવજીભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાં ગંજી પત્તાના પાનાથી જુગાર રમતો હોવાની બાતમીના આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય બીટ જમાદાર એનવી સિયાડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઈ ગોહિલ, શ્યામભાઈ, સંજયભાઈ અને અન્ય પોલીસ કર્મચારીઓએ દરોડો પાડી બગોયા ગામના વનરાજભાઈ ધાધલ સહિત કુલ 6 વ્યક્તિઓને ઝડપી જુગારનો ગુનો નોંધ્યો હતો। જો કે પકડાયેલા વનરાજભાઈ ધાધલે સાવરકુંડલા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી ગંભીર આક્ષેપ કર્યા છે। અરજીમાં જણાવ્યા મુજબ દરોડા દરમિયાન પોલીસે કુલ અંદાજે 90,000 રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી, પરંતુ કેસમાં માત્ર 11,000 રૂપિયા જ દર્શાવવામાં આવ્યા હતા। અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ કર્મચારીઓએ તેમના ખિસ્સામાંથી 65,000 રૂપિયા તેમજ અન્ય આરોપીઓ પાસેથી 5,000 રૂપિયા લઈને તે રકમ કેસમાં દર્શાવી ન હોવાનું જણાવ્યું છે। હાલ આ સમગ્ર મામલે પીડિત દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ આક્ષેપોની સત્યતા અંગે સંબંધિત પોલીસ તંત્ર દ્વારા તપાસ બાદ જ હકીકત સામે આવશે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। વનરાજભાઈ જતુભાઈ ધાધલ, ગામ બગોયા। અમે 20/7/2026 રોજ રાત્રિ દરમિયાન દેતડ ગામે ભરતભાઈ રવજીભાઈ વાઘેલાના ઘરે પત્તાની રીમી રમતા હતા અને રાત્રિ દરમિયાન સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના જમાદાર આવ્યા અને રેડ કરી અમારા ટોટલ 90,000 રૂપિયા હતા એ બધા લઈ ગયા છે અને અમારા પૈસા ગયા છે। અને બીજા નંબરમાં કે 11,000નો કેસ લખાવેલો છે। અમે પરત માગેલા, એ પરત અમે પૈસા મળ્યા નથી મને। મારા 65,000 રૂપિયા છે અને બીજા નંબરમાં મેં અરજી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપી છે, મારો કંઈ ન્યાય આવ્યો નથી।